ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. શું કરો કે લાયેલા? પહેલા લુગડો કવા આવી હતી. હા. પાડી લુગડો પાડીને એટલે થાકલાનો ટાઈમ દે બેહી તો કોમકાજ નહીં તી બેહી રહી. છો બે હેરી બાપા હાલ લુગડાને તાણાની કંપની ચલાઈને ઉપર લઈને એવું છે. ઓ એવું કોમકાજ નહીં લાગતું કીધું બેહી કોમ રહી સો છે. એવું ઓ શું કોમ કોમકાજ? તો ગમું છે બધું હજી કચરા બધું રસમી કરી પછી રોધવાનું હતું રોધે લાડુ પણ બનાવ દાળ ઢોકળી દાળ થોડી વધારે નાખી દો બને બનાવો તા થોડો રસો રાખજો. લાડુ કોઈ ખાવી દાળ ઢોકળી બનાવો મસ્ત બરોબર. લાડુ કોઈ તમારે રસો રાખજો ને દાળ વધારે નાખજો બરોબર. આપણે 4 જણાને જ ખાવાનું સાઈડ એવું ચમ 4 જણા ચમ 4 જણા ટિફિન નહીં પકડવાનું તો વધો નહીં તો બનાવી દે. પપ્પાને ટિફિન વહેલું લઈ જઈને રસમી વહેલા રોધી દી તો વહેલા લઈ જાય તો કશો વધો નહીં. અમારી પાસે જવાનું છે રેતી સિમેન્ટ લેવાની સાઈડને પાઇપ લાવવાની એ નાખવા અને આપણે પેલું હોય સિમેન્ટને રેતીને બધું લાવવાનું. રાત લાવી દે તો બધું તે પણ કોમ ચાલુ થાય કાલ તો કાવીનો કાકા આવવાના હે હજુ નક્કી ને ભાઈ તો કામ ચાલુ ગયું તે કોણ કાલે પ્લાસ્ટર કરી છોકરી અંતર ચાલે પાછળ ઘરની પાછળ ઘરની ચાલે દીવાલ દિવાળી. એ તો થઈ જાય એ બીનો કાકો કોન્સેલ સ્પીડમાં કરી ખબર તો જો ગાઈસ હોય તો અમારી વિરમસી ઊંઘ્યા છીએ. જો હજુ હોઈ ગયા હજુ લગભગ કેટલા વાગ્યા હજુ ટાઈમ નહીં બહુ ઘડિયાળ નહીં હોય તો 9 વાગ્યા હશે પૂરા 9 તો હા. કદાચ લેડો ઉભા થોડા કામકાજ કરો કોમકાજ ને પહેલા તો ઉઠો બ્રશ કરો ને નાવો તો મારા જ ના આવું હોય ને તો કહું कितने दिन हुए नहाए कितने दिन हुए બોલ वागी क्या हाँ कितने कितने क्या कितने કપડા હોકી દે તમે કપડા લઈને આવ્યા હોય તો નવી ચોકડીનું મુહૂર્ત કરી હતી નવી ચોકડી તો દોડા દૂધ જેવા થઈ જાય કપડા જો એવું હોય તો રશ્મિકા વહેલા ઝઘડો કરવા માંડી વીરે મંગાજ છે વીરે મામા ગોઠતા નહીં એટલા નહીં રશ્મિકા હા સાચી છે ને જો ગાઈસ રશ્મિકા બેન ચો ફરિયા વાસણ કેવું કે બકરો અરે રશ્મિકા બેન હા મને તો બહુ રીચ ચડે ને ઇસકા મને તો કે જબ્બર રીચ ચડે હા. તો જો ગાઈસ હોય તો બધા બેઠા છીએ જમસી નવરી બજાર જો ચોકડી સાથે આટલું પટાયું છે અને પ્લાસ્ટર સાથે આટલું પટાયું બાકી છે આટલું થોડું. જો ગાઈસ અત્યારે હું જાઉં છું બજારમાં ચમકા રીતિનું ટ્રેક્ટર લાવવાનું છે અને સિમેન્ટ લાવવાની છે. સિમેન્ટ તો આટલી પડી છે આપણે જુઓ એક થેલી ને એક થેલી આગળ પડી છે. અમારી બાજુ કાકાનું કામ થતું એટલે કે અમારે હાલ જરૂર નહીં તમારે લેવી જ લઈ દેજો એટલે સિમેન્ટ અત્યારે હું લેવા જશું ને બાજુ સાથે ઇવન પાઇપ લાવવાની છે તો આજે લાવી દઈશું બધું ફટાફટ કેમ કે આજે આટલું પટાવી દેવાનું છે કુંડી કરી દેવાની છે 2-3 દિવસના અંદર તો કરી દઈએ આપણે. હવે જઈએ છીએ બજારમાં બધી વસ્તુ લેતા જઈએ. તો જો ગાઈસ હવે અમે એક્ટિવા લઈને નીકળી જઈએ છીએ. આજ તો અમારી વિરમની એક્ટિવા છે પણ અમે લઈને નીકળ્યા છીએ એવું કેવું કે અમે ઉભા રહ્યા એટલે મને લઈ જતા નહીં અંગાત કે હવે આપણે નીકળીએ છીએ સિમેન્ટ ને બધું લેવા ટ્રેક્ટર મંગાવીશું. જો ગાઈસ આપણે હાઈવે પર આવી ગયા છીએ ને હવે આપણે જઈએ છીએ સિમેન્ટની થેલીઓ લાવવાની છે ટ્રેક્ટરમાં અને બીજું કપચી તો કાલે હાલ નહીં લાવ્યું કેવું કોમ પટા પછી કપચી લાવીશું આપણે. રોડ ઉપર નીકળી ગયા છીએ. અમે આ સ્કૂલમાં બહુ ભણ્યા ગુરુકુલમાં કાપચી બહુ મારી બિહારમાં જવાનું ને બહારની કંઈ એકવીસમાં ઘેર આવતા ઘેર નીચે રજા છે. જો ગાઈસ આપણે આવીએ છીએ ચોકડી પર જો આ છે સિદ્ધપુર ચોકડી નવજીવન ચોકડી કહેવાય. અરે બોલી જવા જો ગાઈસ અમે આવી જઈએ છીએ બહુચરમાં. હવે આપણે પાઇપ લઈ લઈએ. જો ગાઈસ પાઇપ લોબી કરી છે અમે તો થોડું વચ્ચે જવાનું છે પેલી બાજુ સામે રીતની સિમેન્ટ લેવાની છે. જો ગાઈસ અમે આવી જશે સિમેન્ટ લેવા અને ટ્રેક્ટર જઈ સવારે રેતી ભરવા માટે. સાહિલ એક્ટિવામાં બેઠા પણ ટ્રેક્ટરમાં બિહાર ગયા પાઇપના કારણે પાઇપ છે લોબી તો એ કારણે હવે આપણે જે છે પાછળ એક્ટિવા લઈને ટ્રેક્ટર આગળ જઈશું. જો ગાઈસ આપણે આવી જાય છીએ ઘેર હોય રીતિના ખાવી પડશે હોય કણ. જો ગાઈસ હોય તો દાળ ઢોકળી થાય છે સરસ મજાની અને અમારા કાકાની છોકરી અહીં બેસી જાય વાતોના વાળા કરી બે જણા
અમે ભાભી નોન બે દાલ પકવાન હતા, દાલ પકવાન. બીજું લાવવાનું ભેજવાનું તો બીજું કોઈ નહીં. જો ગાઈસ હોય સરસ મજાની દાળ આપણી નાખી, દાળ વધારે નાખી ઓછી. દાળ દેખાતી જ નહીં, ઓગળી જાય મને નીરો દાળ એવું ચોક દેખાય એ તો દેખાઈ ગયું. તો ગાઈસ સાહિલ આવી જશે ને ટ્રેક્ટર આવી જશે ફાઇનલી. શું કેવું સાહિલ? કેવું રહ્યું ટ્રેક્ટરમાં બેહીને ધબ 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 ધબ? વચ્ચે બેઠા માટી ઉપર એવું ફાવતું નતું? નતું ફાવતું. જો ગાઈસ વિરામ જાય છે દાળ પકવાન લેવા માટે ને પાઇપ લાવી દીધી જોવો એમના. ટ્રેક્ટર આવે એટલે આપણે પછી ખાલી કરાવી દઈશું હોય કણ. શું કેવું લ્યા આર્યન? આ સાચી ને? તો જો ગાઈસ ટ્રેક્ટર આવી જશે ફાઇનલી. અહીંથી આપણે હવે નખાઈ દઈએ છીએ. તો ગાઈઝ આપણે તો કોમ કરતો હતો મશીન ઉપર બેઠી હતી ને જો ગાઈઝ અમારે તો નવા કારીગર આયા હી નહીં ગઈ હા નવા કારીગર આયા હી નવા કારીગર અમારા પપ્પા હી એ જૂના ને રે નવા નહીં આવે. આ પાડી તો હારી કરી આટલું નહીં મજૂરી 450 હતી પણ 500 રૂપિયામાં એવું કર્યું કેટલા લેવા તે 500 મારે 900 રૂપિયા જીયા. ઈ હાઈ ચલી 900 રૂપિયા. ચાલ છે રા દે તો અમે કરી દેવું તાણ આટલી કુંડી બે ત્રણ કેટલા દાડા છે એ પડી રહ્યો તા એ તો તાર ભાઈ નહીં કરતા એ તો તાર ભાઈને કરવાનું એ તો બધું આ આવું ના હોય તગારામ લઈને દેવું પણ આ આઈ તો કોઈ પ્લાસ્ટર તો હોય મજૂર તો નવા પડી છે. તાન તગારામ નહીં ભરી આલતા ને તો સીધું પાવડે પાવડે નોખી દી લ્યો જોડે એટલે નાખી દઈએ હા? જોડે એટલે તગારું છે બરાબર એટલે સીધું નાખી દેવાનું નહીં સારું કામ કરો ગાઈસ જો મમ્મી છે કામ કરવા આ તો આપડા તો દેઈ ગયો આવ થાય લપટી મારો આપણી પડે કે અત્યારે રશ્મિકા લઈ જાય નગારી મારે તો મને લઈ જાઓ આપણે તો પડે એવા આપણે બાપ પડે આપણે ના પડે રશ્મિકાબેન પગે કોક વગાડી છે તો ગરમ પાટો બોધ્યો છે. રશ્મિકાબેન ચમ ગરમ પાટો બોધ્યો છે? એના ચોખ્ખો વધારી એવું આ કઈ દે હેરાન કરી એવું અમે બંને મેલો તો જો ગાઈ જમનાબેન આયા છે નોકરીથી ગયા અત્યારે. શું કહેવાય કપડા વાળી છે. મેળો રશ્મિકાને વોટ ઉભું લઈ જાઓ અમારે કે તારે બંને મેળો તો હું હમણો હમણાં આવી ગયું ઠેઠ હેરાન કરી બધા એ આવ્યો મંડિયા એ રોવા મંડિયા. અમે મરે દઈએ છો લેવા તો મરદ કોઈ મરદ તો હમણાં સુનામી આવી જાવ તો હાલ તા મુશો આવું શીખરે જો આ બાદ નું મુશો આવું તમે આવું આરી હા જો એ પેલો પીસ મૂકીને જો એ લેવા આવે આવું હું એ બાય શિવરાને ખાલી કોલેજ માં પણ બધા કોલેજ તૈયાર કમ કાસા લઈ ગયો પણ આ એક રહી ગયો એ આવે એટલે આલી દેજો નહીં એ તો આવી એટલે કપડે સીધા ના ખાલી છ કેટલી હાડી હોય હા 6 હાડી હોય ને બોલ નખવાને બ્લાઉઝ કે ના બ્લાઉઝ લઈ જો કરી દેશું તૈયાર લગાવડો એ એમની જ છે એ જે આયા તો પટલો પટલો હું મેલા નહીં ઓળખતી હતા એ મેલા જતો તો ઓળખ નહીં રમજી હા કદી પ્યાબાન ગલ્લો છે બધા આવ્યો ચમ જો સાક લાવવાનું મેં મેલામાં આપણે એમને સાત ચાલુ લાવવાનું છે. હા શેમ લાવવાનું પનીર કા પાણી બકાઈ પાણી તો પનીર ટીકા પનીર મલાઈ બે અલગ અલગ બે અલગ પનીર મલાઈ લાવ કરી લાવો નીચે ખવડાવતા ખવડાવ રમજી ભાઈ ખવડાવી આપણે ખાવાનું હા રસકબે હાજો પૈસા મને આ જોનું લેવા જવું. ઓકે હા મને આટલું બધું ફરી ગયા બધા પાર્ટી ફરી જાવ એવું યાર. પાર્ટી ભજે તો કોઈ આપણે ખલપાક ખલપાક બનાવવાનો ખલપાકની ખબર પડે ના ગાઈસ કોઈને ખલપાકની ખબર પડતી હોય તો કહેજો કમેન્ટ કરજો ખલપાક એટલે શું કહેવાય હા ગાઈસ શું કીધું ખલપાક બ્લોગ બંધ થાય ને એટલે પછી તમે કહો શું કહેવાય હા તો મૂકો પછી ગાઈસ ને ખબર પડી જાય હા એટલે ગાઈસ ના લાગે ગાઈસ તમને ખબર પડે ને તો કમેન્ટ કરજો કે ખલપાક એટલે શું કહેવાય જમના બેન મોઢું જણાને બેસી જશે યાર. આર્ટિકલ તો જ કાઢતો તો આ ટીકે આશીષ દોત કાઢવાનો હવે લેવાડો પેલું કુંડની માટી ઘટાવા છે કભી. હા આપણને ભાજી ગયું આ પૂજા આવે જમદાવું. હા. આપણો બધો
જો મેલો તો જો ગાઈસ પપ્પા તો બહાર બેઠા છે કોમેથી જઈને આવ્યા થાકીને આપણો બધા મનનો મેલો મેઠો આપણો બધા એવો ગાઈસ અત્યારે પપ્પાને વિલિયમને ખાવા બેસી જશે એ પપ્પા તો હું લાવ્યા હતા પનીર ટિક્કા લાવ્યા પાછો ગાઈસ પપ્પા અને વિલિયમ લેવા જશે નહીં તો લાવ્યા નવજીવનમાં લાવ્યા અને જો ગાઈસ તો તારી જતી રોટલી ગરમ ગરમ ખાવાની અને અમારા મમ્મી બેઠા નહીં મમ્મી ખાવા હા ખાવા બેટા હું ખોવા ગયો બતાવજો ઓહો ખીચડી અને કરી જાવ રોતે કરીએ દાણી તમને પછી કઈ ખાધું ખાવાનું હા બાકી છે અને હોય તો જો ગાઈસ પૂજાને કોક કરી છે શું કરવા લે હું આ હાડીઓ અત્યારે ઓટાવા આવી હતી ને તે ભરીને મૂકું પછી આપણે કાલે જઈએ બજાર ને તે ફળ ને બોલ લાવીએ એવું એમ પછી ફળ ને લખીને કશો વાંધો નહીં તો એ તો ના 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 આવ્યું ને હું તો જો ગાઈસ પ્લાસ્ટર આર્મી કર્યું તો આટલું જો થઈ ગયું કે ક્લિનિક જો